તમારા મનની અપાર શક્તિનો ઓછો ઉપયોગ થાય છે અને તેનું મૂલ્યાંકન ઓછું થાય છે. તમારા જીવનને એક કરવા માટે ઘણી બધી ઊર્જા ખર્ચવાથી, તમે એ સમજવામાં નિષ્ફળ જાઓ છો કે આવી ઊર્જા તમારા માટે કેવી રીતે હાનિકારક છે. તમારી મન શક્તિને પોષણ આપવા માટે, આંતરિક સંવેદનામાં વ્યસ્ત રહીને તમારી જાગૃતિ વધારો. તમારી દૈનિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. શું તમે નોંધ કરો છો કે તમારી ઊર્જા વધઘટ થઈ રહી છે? આ તમારી આંતરિક સંવેદનાની શરૂઆત છે. જેમ જેમ તમે ઊંડાણપૂર્વક સમજો છો, તેમ તેમ તમે દરેક ઊર્જા માટે સંકળાયેલી લાગણીને ઓળખી શકો છો. જીવનની પરિસ્થિતિઓ પર પ્રતિક્રિયા આપતી વખતે આ તમારી આંતરિક સ્વનિર્માણ ઊર્જા છે. તમે આ પ્રક્રિયાના માલિક છો, અને તમે કઈ ઊર્જા બનાવવી તે બદલી શકો છો. તેથી આ આંતરિક શક્તિ પાછી લો. તમારા સાચા સ્વ બનવા માટે તમારા માટે એક આંતરિક જગ્યા રાખવાની જરૂર છે. દબાણ અને અપેક્ષા આંતરિક જગ્યાથી વિચલિત થવાના ઉદાહરણો છે. દર વખતે જ્યારે કોઈ અપ્રિય ઘટના બને છે ત્યારે ઊંડા શ્વાસ લો. નોંધ કરો કે આરામ તમને તમારી પ્રતિક્રિયાને શું ઉત્તેજિત કરી રહ્યું છે તે સમજવા માટે કેવી રીતે સરળતા આપી શકે છે. જેમ જેમ તમે આનું સંચાલન કરો છો, તેમ તેમ તમે અપ્રિય લાગણીને પણ મુક્ત કરી શકો છો. યાદ રાખો કે જ્યારે તમારી પ્રતિકૂળ ઊર્જા મુક્ત થાય છે ત્યારે સારી ઊર્જા તમારા દ્વારા બનાવી શકાય છે. જો તમે ધાર્મિક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છો, તો તે તમારી પ્રતિકૂળ ઊર્જાને હળવી કરવા માટે કામચલાઉ છે અને તમે જે ઊર્જા બનાવી છે તેને રોકી શકતા નથી. મુશ્કેલી અથવા કમનસીબ ઘટનાને કારણે, તમે તમારા આવતીકાલની અપેક્ષા રાખવાનો સખત પ્રયાસ કરી રહ્યા છો. પ્રગતિમાં, તમે એકલા, કડવાશભર્યા અથવા દ્વેષી બની જાઓ છો. આ વાતાવરણ સાથે, તમારું વાતાવરણ તમારા જેવું બની જાય છે. તમે અપ્રિયતાને ફેરવવા માટે સારી ઊર્જા શું છે તે સમજી શક્યા નથી. તેના વિશે સક્રિય રહેવા માટે, તમારે તમારી અંદરથી શરૂઆત કરવી જોઈએ. જીવનના ચોક્કસ અનુભવો પ્રત્યે તમારી નકારાત્મકતા, નિર્ણય અને રોષ, ને બદલવા માટે તમે શું કરી શકો છો? ચેતવણી આપો કે તમે પહેલા નકારાત્મકતાને મુક્ત કર્યા વિના ફક્ત સકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. નહીંતર, નકારાત્મકતાને દબાવવા અથવા અવગણવાથી એક દિવસ વિસ્ફોટ થશે. તમે પહેલાથી જ તેનો અનુભવ કરી ચૂક્યા હશો. કાળા વાદળને તમારામાં કોઈ રસ નથી અને છતાં તમારા વિચારો તેમાં રોકાયેલા છે. આટલી બધી ગડબડ તમને વાસ્તવિકતાને સૌથી પ્રામાણિક, સાચા સ્વરૂપમાં પ્રક્રિયા કરવામાં અસમર્થ બનાવે છે. તેથી, તમે ઘણીવાર હેતુનું ખોટું અર્થઘટન કરો છો. તમે વિચારી શકો છો કે તમે વિશ્લેષણાત્મક છો. પરંતુ આ તમારા ખંડિત આત્માનો માત્ર એક ભાગ છે. જ્યારે તમે સ્વીકારો છો કે તમારી ભાવનાત્મક બાજુ તમારી દરેક વિચાર પ્રક્રિયામાં સામેલ છે, ત્યારે તમે વધુ શક્યતાઓ માટે ખુલ્લા થઈ શકો છો અને અલગ દ્રષ્ટિકોણ ધરાવી શકો છો. જ્યારે તમે તમારા વર્તમાનને સ્વીકારો છો ત્યારે તમે વાસ્તવિક નથી, તમે તમારી જાતને વધુ શોધવા માંગો છો. જો કે તમે તમારી જાતને સામાન્ય રીતે વ્યક્ત કરો છો, તમે એક ઊંડી લાગણીને ઢાંકી દીધી છે કે તમે તેને ખુલ્લેઆમ સ્વીકારશો નહીં અથવા તમને તેની જાણ નથી. અમુક પરિસ્થિતિઓમાં, તમારી પ્રતિક્રિયા આ ઊંડી લાગણીને બદલાતા રીતે બહાર કાઢે છે. આ સારી ક્રિયાપ્રતિક્રિયા નથી કે સ્વસ્થ જીવન નથી. આ ઊંડી લાગણી અન્યાય, વિશ્વાસઘાત અને દુઃખ જેવા ભાવનાત્મક ઘામાંથી આવે છે. જો તમે ઉપચાર ઈચ્છતા હો, તો હિંમતભેર રોજ આવવા માટે તમારા ભૂતકાળને ફરીથી જોવાની જરૂર છે. જો તમે ઉપચાર ઈચ્છતા નથી, તો તમારે પ્રામાણિકપણે પોતાને પૂછવું જોઈએ, શું આ બોજ અને આઘાત સહન કરવો યોગ્ય છે?
શું હું સાચો સુખ ઈચ્છું છું?